આપણી સૌની બદકિસ્મતી ગણો અને ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ ગણો, એ સફળ થઈ ગઈ. અને અદાણી અને લિપિને આ બંનેને 10,000 કરોડનો કોન્ટ્રાક્ટ આવનારા 30 વર્ષ સુધી, જે અત્યારે જે સસ્તા અનાજની દુકાનમાં જે અનાજ વિતરણ થાય છે, એ આ બે કંપનીના હાથમાં આવી ગયું. દુર્ભાગ્યની વાત છે કે ભાજપાની સરકાર બને છે. ધીરે ધીરે આ સરકારે સરકારી કંપનીઓ જે કોંગ્રેસની સરકારોએ બનાવી હતી, જે સીધો લાભ સરકાર તરફથી જનતાને મળતો હતો, એનો નફો થાય તો પણ સરકારની તિજોરીમાં મળતો હતો, આના વિરોધી ભાજપાની સરકાર. એટલે સરકારી તિજોરીમાં નફો પણ ન મેળવો અને સરકારી કંપની જે છે એ ખાનગી કંપનીને હવાલે કરો અને જનતાના ખીચા ખાલી થાય, જનતા આર્થિક રીતે પરેશાન થાય. ઘણી કંપનીઓ સરકારી હતી જે ખાનગી કંપનીને હવાલે થઈ ગઈ છે. એમાંની એક કંપની આજે મોટા ભાગે આનો વહીવટ ધીરે ધીરે એ ખાનગી કંપની જે મળતિયાઓની છે, માનીતાઓ છે, એને હવાલે થઈ રહી છે. આ વાત છે. 140 ફાઇલોનું ટેન્ડર બહાર પાડે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને એમાંથી 110 ફાઇલો મંજૂર થઈ છે અદાણી એગ્રી લોજિસ્ટિક અને બીજી લીપ ઇન્ડિયા લિમિટેડ. એવા અનેક એવા ક્લોઝ મૂક્યા હતા કે કોઈ પણ ખાનગી કંપનીઓનું સરકારી ઉપર કોઈ પ્રભુત્વ ન થાય, એના માટે એમાં એક ક્લોઝ હતો. અહીંયા એટલા માટે બની કે નીતિ આયોગ અને નાણાં મંત્રાલય એમાં એક ક્લોઝ હતો, એ ક્લોઝ એને હટાવી દીધો કે એન્ટી મોનોપોલી ક્લોઝ. આ એન્ટી મોનોપોલી ક્લોઝ હટ્યો એટલે 140 ફાઇલમાંથી 110 ટેન્ડર, એની કિંમત હતી 20,000 કરોડ રૂપિયાનું ટેન્ડર, એમાંથી 10,000 કરોડનું ટેન્ડર આ બે કંપનીને મળ્યું. કે 2014માં જ્યારથી મોદી સરકાર બની ત્યારથી એની મનસા ખૂબ મેલી કે ખેડૂતો ખેતી એક ખાનગી કંપનીને હવાલે થઈ જાય. આ એનો પ્રવેશ દ્વાર છે. 3 કાળા કૃષિ કાનૂન આપણને સૌને યાદ છે કે એને કેવી રીતે પાછા ખેંચવા પડ્યા. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આવનારા 30 વર્ષ સુધી જે કામ કરશે એ બે કંપનીની મોનોપોલીમાં કરશે કે મોટા મોટા સાયલાઓ અને મોટા મોટા સંગ્રહાલયો, અનાજના ગોડાઉનો એ ખાનગી કંપની બનાવે. આખો દેશ એ મોનોપોલીમાં એ ફસડાઈ જાય અને એના આધીન આ દેશ અન્ન અને અન્નનો કોળિયો એ પોતાની થાળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતો કરતા હોય છે, ગરીબોની સરકાર હોવાના દાવા કરતા હોય છે, પણ આ તમામ ફક્ત પોકળ દાવાઓ છે. ખરેખરમાં મોદી સરકાર અદાણી અને અંબાણીની સરકાર છે, આ ઉદ્યોગપતિઓની સરકાર છે. કેમ કે હાલમાં જ એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એફસીઆઈ નું કામ છે અનાજનો સંગ્રહ કરવો અને આ અનાજ ગરીબો સુધી પહોંચે છે કે નહીં તેનું કામ જોવું. એફસીઆઈ માં એક ક્લોઝ છે એન્ટી મોનોપોલી ક્લોઝ. આ અંતર્ગત આ કામ ફક્ત સરકાર જ કરી શકે છે. પણ હવે મોદીજીની સરકાર એન્ટી મોનોપોલી ક્લોઝ હટાવીને આ આખો એફસીઆઈ નો કોન્ટ્રાક્ટ એટલે કે 10,000 કરોડનો કોન્ટ્રાક્ટ સીધો અદાણીને સોંપી રહ્યા છે. અદાણીને તો સોંપ્યો, પણ સાથમાં બીજી એક કંપની છે લીપી કંપની. લીપી અને અદાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખો કોન્ટ્રાક્ટ આપ્યો છે. એટલે વાતો તો થાય છે ગરીબોની સરકાર હોવાની, પણ ખરેખરમાં ગરીબોના ભોગે હવે અદાણીને કોન્ટ્રાક્ટ સોંપાઈ રહ્યો છે. એટલે કે સીધું દેશનું રાજ, દેશમાં મોંઘવારીનો કંટ્રોલ, આ તમામ વસ્તુઓ અદાણીના હાથમાં સોંપી દેવાય છે. આ તમામ વાતો કહી છે કોંગ્રેસ નેતા મનહર પટેલે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ મનહર પટેલે વધુમાં શું કહ્યું. ખૂબ ગંભીર મુદ્દો આપની વચ્ચે મૂકવા માંગુ છું. બાબત આ દેશના 140 કરોડની જનતાને સીધો સ્પર્શે છે. ખાસ કરીને એમાં માધ્યમ છે આ દેશની ખેતી, ખેડૂત અને કૃષિ અર્થવ્યવસ્થા. આપણે આઝાદ થયા પછી 1964માં કોંગ્રેસની સરકારે એક કાયદો બનાવ્યો હતો કે જે કાયદો હતો ખાદ્ય સુરક્ષા અધિનિયમ 1964. આ કાયદાને અંતર્ગત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. આ સરકારી કંપની હતી.
એ સરકારી કંપનીના 3 પ્રકારના કામ હતા. પહેલું કામ કે દેશના અન્નદાતાઓ જે પાક પકવે એને ઉચિત દામથી એ અનાજ ખરીદવું. બીજું, એનો સંગ્રહ ઉચિત રીતે કરવો. અને ત્રીજું, જે જરૂરિયાત છે એવા લોકોને એ અનાજનું વિતરણ કરવું. આ 3 પ્રકારના કામ સાથે વર્ષોથી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આશીર્વાદ સમાજ કામ કર્યા. દુર્ભાગ્યની વાત છે કે ભાજપાની સરકાર બને છે. ધીરે 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 આ સરકારે સરકારી કંપનીઓ જે કોંગ્રેસની સરકારોએ બનાવી હતી, જે સીધો લાભ સરકાર તરફથી જનતાને મળતો હતો, એનો નફો થાય તો પણ સરકારની તિજોરીમાં પડતો હતો, આના વિરોધી ભાજપાની સરકાર. એટલે સરકારી તિજોરીમાં નફો પણ ન મેળવો અને સરકારી કંપની જે છે એ ખાનગી કંપનીને હવાલે કરો અને જનતાના ખીચા ખાલી થાય, જનતા આર્થિક રીતે પરેશાન થાય, એ તરફ કામ કરવાની મનસા ધીરે ધીરે આગળ વધી રહી છે. આજે 2026 ભાજપાની સરકાર બની, મોદી સરકાર વડાપ્રધાન બન્યા 2014માં. આ આટલા વર્ષોમાં ઘણી કંપનીઓ સરકારી હતી એ ખાનગી કંપનીને હવાલે થઈ ગઈ છે. એમાંની એક કંપની આજે મોટા ભાગે આનો વહીવટ ધીરે 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 એ ખાનગી કંપની જે મળતિયાઓની છે, માનીતાઓની છે, એને હવાલે થઈ રહી છે. આ વાત છે. શરૂઆત એવી રીતે થાય છે કે લગભગ 140 ફાઇલોનું ટેન્ડર બહાર પાડે છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને એમાંથી 110 ફાઇલો મંજૂર થઈ છે અદાણી એગ્રી લોજિસ્ટિક અને બીજી લીપ ઇન્ડિયા લિમિટેડ. આ 2 કંપનીનો જ કેમ મળ્યો? કારણ કે ભારતની સરકાર એ વખતે એટલી પ્રબુદ્ધ હતી કે એમને અનેક એવા ક્લોઝ મૂક્યા હતા કે કોઈ પણ ખાનગી કંપનીઓનું સરકારી ઉપર કોઈ પ્રભુત્વ ન થાય. એના માટે એમાં એક ક્લોઝ હતો કે જે વર્ષો સુધી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કામ કર્યું છતાં એવી કોઈ એકલ દોકલ કંપનીના મોટા ટેન્ડરો મળી જાય એવી ઘટના નથી બની. એનો પ્રભાવમાં આવી અને એફસીઆઈ એ પોતાનો ખોરાક બની જાય એવી કામગીરી કોઈ દિવસ કોંગ્રેસની સરકારમાં નથી બની. અહીંયા એટલા માટે બની કે નીતિ આયોગ અને નાણાં મંત્રાલય એમાં એક ક્લોઝ હતો, એ ક્લોઝ એને હટાવી દીધો કે એન્ટી મોનોપોલી ક્લોઝ. આ એન્ટી મોનોપોલી ક્લોઝ હટ્યો એટલે 140 ફાઇલમાંથી 110 ટેન્ડર, એની કિંમત હતી 20,000 કરોડ રૂપિયાનું ટેન્ડર, એમાંથી 10,000 કરોડનું ટેન્ડર આ 2 કંપનીને મળ્યું. આની કામગીરી એ હતી કે એનો સંગ્રહ કરો અને વિતરણ વ્યવસ્થા કરવી, અને એ વિતરણ વ્યવસ્થાનો સમય અવધિ હતી 30 વર્ષ સુધી. આજે 2026થી લઈ 30 વર્ષ સુધી આ કામ કરવું. આજે આપણી સૌની બદકિસ્મતી ગણો અને ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાદ ગણો, એ સફળ થઈ ગઈ. અને અદાણીને અને લિપિને આ બંનેને 10,000 કરોડનો કોન્ટ્રાક્ટ આવનારા 30 વર્ષ સુધી, જે અત્યારે જે સસ્તા અનાજની દુકાનમાં જે અનાજ વિતરણ થાય છે એ આ 2 કંપનીના હાથમાં આવી ગયું. ધીરે 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 આ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સરકારી કંપનીઓનો ખોરાક બની શકે એમાં કોઈ મનમેક નથી. મૂળ વાત અહીંયા એ કહું કે 2014માં જ્યારથી મોદી સરકાર બની ત્યારથી એની મનસા ખૂબ મેલી હતી કે ખેડૂતો ખેતી એક ખાનગી કંપનીને હવાલે થઈ જાય. આ એનો પ્રવેશ દ્વાર છે. 3 કાળા કૃષિ કાનૂન આપણને સૌને યાદ છે કે એને કેવી રીતે પાછા ખેંચવા પડ્યા. એ દિવસે એને એક રંજ હતો કે અમે નિષ્ફળ ગયા, કે સરકારી કંપનીઓને દબોચી અને ખાનગી કંપનીને હવાલે કરવામાં અમે નિષ્ફળ ગયા. એ રંજને આજે પણ હજી જીવતો છે. એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં આજે એ રંજનો એક પ્રકારનો પ્રવેશ, એને આત્મક સાધા જે શાંતિ થઈ છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ આવનારા 30 વર્ષ સુધી જે કામ કરશે એ 2 કંપનીની મોનોપોલીમાં કરશે. તમે એક સામાન્ય રીતે સમજી શકો છો કે હવે આ અન્નનો કોળિયો મોંઘો કોને પડવાનો છે. સરકારી રાહે જે કામ થતું હતું, જે વિતરણ વ્યવસ્થા થતી હતી, જે ખરીદી થતી હતી, એ તમામ કોણ કરશે? આ 2 કંપનીઓ કરશે.
અને એ કંપનીઓ કરશે એટલે એમાં નફો શોધતા હશે. કંપનીઓ સેવા નથી શોધતા, નફો શોધે છે. સરકાર સેવા શોધે છે. સરકાર સેવા શોધતી હતી, એમાંથી એને કંપની એ નફો શોધવાને હવાલે સરકારે કરી દીધો. એટલે જે 3 કાળા કૃષિ કાનૂનમાં આ દેશમાં લાવવા પાછળનો જે હેતુ હતો એ આ હતો કે મોટા મોટા સાયલાઓ અને મોટા મોટા સંગ્રહાલયો, અનાજના ગોડાઉનો એ ખાનગી કંપની બનાવે, આખો દેશ એ મોનોપોલીમાં એ ફસડાઈ જાય અને એના આધીન આ દેશ અન્ન અને અન્નનો કોળિયો એ પોતાની થાળીમાં આવે. મૂળ વાત એ છે કે આ દેશના અન્નદાતાઓ, દેશની કૃષિ અર્થવ્યવસ્થા અને દેશની ખેતી આ જે ક્ષણભંગુર પરિસ્થિતિમાં છે અને વધુ જવા થઈ રહી છે એનો આ ઈશારો છે. આપ સૌ સાવચેત રહો, અન્નદાતાઓ સાવચેત રહે. આ ખેતી, ખેડૂત અને ગામડાને ભાજપાની સરકારને કોઈ સંવેદનાત્મક બાબત ઉપર કોઈ કામ કરવાની કોઈ મનસા નથી. એ આ બાબત આપણને સ્પષ્ટ કરે છે. આભાર. તો જેમ તમે મનહર પટેલની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.